પેટા ચૂંટણીનું પરિણામ જાહેર। વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની ભવ્ય જીત। કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારોને માત આપી 7086 મતોની લીડથી વિજય મેળવ્યો। ભાજપ ઉમેદવાર જીતુ કાછડ 17359 મતો, કોંગ્રેસ ઉમેદવાર સંજય રામાનંદી 10273, આપ પાર્ટીના ઉમેદવાર સુરજ આહિરને 1917 મતો મળ્યા। जी आपનું નામ? જીતુભાઈ કાછડ, હું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે વોર્ડ નંબર 18 માં વિજય થયો છે। વોર્ડ નંબર 18ના ઇલેક્શનની અંદર ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીય શ્રી સી આર પાટીલના સાહેબના માર્ગદર્શન હેઠળ અને સુરત શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા અને સુરત શહેરના સંગઠનથી લઈને અમારા દરેક બૂથ લેવલના કાર્યકર્તા આ ચૂંટણીના મેદાનમાં હતા અને ભારતીય જનતા પાર્ટીનો 7086 વોટથી વિજય થયો છે અને આનો સંપૂર્ણ શ્રેય હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વોર્ડ નંબરના 18ના મતદારોને આપું છું। કેવી રીતે મહેનત કરવામાં આવી હતી અને શું કામગીરી કરશો? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે અને દરેક મોહલ્લા શેરીની અંદર એક એક કાર્યકર્તા મેદાનમાં હતો અને એનું આ પરિણામ છે। આગળ શું કેવી રીતે કામગીરી? 4 વર્ષની અંદર ખૂબ જ આ વિસ્તારની અંદર વિકાસના કામો થયા છે અને હજી 1 વર્ષ બાકી છે, ત્યારે અમારી ટીમ સાથે રહીને સુરત મહાનગરપાલિકામાં અમારું શાસન છે, તો એમને વિશ્વાસમાં લઈને જે કાંઈ પ્રશ્નો છે એ પૂરા કરીશું।